હવે પછીની જે જિજ્ઞાસા છે એ પૂજ્ય બાપજી અને દિવાળી. વાહ. પૂજ્ય રંગ અવધૂત બાપજીને અનુલક્ષીને દિવાળી એટલે કે પૂજ્ય બાપજીએ ધનતેરસથી લાભ પાંચમ જ્યારે સદેહે એમની છેલ્લી દિવાળી, આમ તો બાપજીની છેલ્લી દિવાળી એવું ના કહેવાય, એ તો શાશ્વત છે, તત્વ શાશ્વત છે, પણ સ્થૂળ શરીરની જે દિવાળી અહીંયા એમને કરીને પછી અહીંયાથી જયપુર થઈને હરિદ્વાર ગયા અને કપડવંજ એટલે તો છેલ્લું સ્ટેશન બાપજી બોલ્યા. તો તમે એના એટલે આપ શ્રી એના સાક્ષી હતા કે બાપજી જ્યારે કપડવંજમાં અહીંયા આવ્યા પધાર્યા ત્યારે, એટલે એ જે અનુભવ અને અત્યાર સુધીનો એનું શાશ્વતપણું એ અમારે તમારી આંખે જોવું છે. યાર દીકરાઓ, તમને બધાને ખૂબ ખૂબ કે આ મરદાને તમે જીવંત રાખ્યું. ભગવાન, મને કોઈ એમ કે તમે ભગવાનને જોયું છે તો એમ કહું કે હા મેં ભગવાનને જોયા છે. તો કોણ? તો મારા શ્વાસોશ્વાસમાં પ્રત્યેક પળે રમતા મારા ભગવાન રંગાવધૂત બાપજી છે કે એને કોઈ નાતી નથી, એને કોઈ જાતિ નથી, અને સાચા અર્થની અંદર એ કાળે સંઘના અત્રિક ગોત્રનો ઋગ્વેદી બ્રાહ્મણ હોવા છતાં એ માનવમાંથી એક મહામાનવ, સાચો બ્રહ્મ, કે એણે ક્યારેય કોઈ દિવસ એણે એમ નથી કીધું કે હું તમારો ગુરુ છું. ક્યારે એમને કોઈ દિવસ એમ નથી કીધું કે આખું મને આટલા મારા શિષ્યો છે, આટલા મારા અનુયાયીઓ છે, જે આટલું પરમ તત્વને પામીને જે શૂન્ય થઈ ગયો છે, અને છતાંય જે લખે જગત સુહૃદ મિત્ર, એમને એમને શું જગતગુરુ, ક્યાંય કોઈ જગ્યાએ એને ગુરુ શબ્દ નથી મૂક્યો, જગત સુહૃદ મિત્ર લખ્યું છે. એટલે હજુ એમને હું ઓળખી શક્યો નથી. જેવી રીતે મેં મારી માનું સ્તનપાન કર્યું છે, મારી માનું ધાવે છું, પણ મારી માને હું ઓળખી શક્યો નથી. તો આવી આ મારી માવલી, ગુરુ માવલી નારેશ્વરમાં પ્રથમ દિવ્ય દર્શનનું, અને કપડવંજમાં આજે આ 20મી તારીખ આજે થઈ અને એ 20 તારીખે ધનતેરસના કાળી ચૌદશને સમયે 20/10/1968 આ દિવસ, તારીખના દિવસે આજે પધાર્યા હતા બાપજી. બાપજી ભગવાન રંગાવધૂત બાપજીએ એમ કહેવાય છે 4/12/1925 માગસર વદ ચોથ શુક્રવારની આસપાસના દિવસમાં એમણે નારેશ્વરમાં પોતાની સાધના માટે પ્રથમ આસન એ જ મહાદેવના સામે જે લીમડો છે એ નિમવૃક્ષ નીચે એમણે આસન કર્યું. એ તો પોતાના શરીરથી 4/12/1925 આવ્યા, પણ એમના પત્ર મંજુષામાં અંબાલાલ વ્યાસને, અમારું ચિંતન છે અને કોઈ ગલત નહીં માનતા,
અંબાલાલ વ્યાસને એમને પત્ર લખે છે કે મને સપનાની અંદર આવું એક ચારે બાજુ ડુંગરાળ પ્રદેશ છે, ખડખડ ખડખડ નદીનો પ્રવાહ વહે છે ને એવું ઘનઘોર જંગલ છે, એમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. એક એ સમયે 19-20 વર્ષની ઉંમરમાં એમને આવું દિવ્ય દર્શન થયું હતું ને એમના મિત્રને એમને લખ્યું છે કે શું આ સ્વપ્ન સાકાર થશે ખરું? વિચાર કરો. મેં પહેલાં જ આગળ વાત કરી કે આવી રાત્રિઓમાં માણસ સાધક જે કોઈ ચિંતન કરે છે ને એ જ્યારે સ્વપ્ન સૃષ્ટિમાં આવે છે, જ્યારે સત્વગુણી સ્વપ્ન સૃષ્ટિમાં સ્વપ્ન આવ્યું હોય તો એ અંતકાળ સુધી જે સિદ્ધ થાય છે અને થાય છે. તો ભગવાન ગુરુ મહારાજ શ્રી 4/12/1925 એ સમયે બિરાજમાન થયા નારેશ્વરમાં. પણ એ પહેલાં તો મેં દેખાઈ ગયું હતું અને એમને આજીવન સંસારમાં સંસારી જીવન નહીં જીવવાનો આજીવન સંકલ્પ. તો એમણે વડોદરામાં જ્યારે ભણતા ત્યારે એક રામાનંદી સાધુના સત્સંગમાં આવ્યા હતા અને એ રામાનંદી સાધુના સંપર્કમાં આવ્યા પછી એના સત્સંગમાં આવ્યા પછી એમને નિર્ણય લઈ લીધેલો કે આજીવન બ્રહ્મચારી રહે. અને આ વાત અંબાલાલ વ્યાસે પત્ર મંજુષાનું જ્યારે આમુખ લખ્યું ને એમાં એક પેરેગ્રાફમાં ઉલ્લેખ કર્યો છે. તો એ તો આપણે બાપજીના એમના જીવન અને એમની સાધના અને એ બધું તો આપણે મોદી દાદાએ નારેશ્વરનો નાથ લખ્યું, નારેશ્વરનો નાથો, અને તે પણ બાપજી ની પાસે વાર્તાલાપ કરતાં કરતાં બાપજી જાણતા હતા અને પછી કહ્યું કે મોદી મારા શરીર છૂટ્યા પછી આ કેટલી નિષ્ફળતા, મારા જેવું હતું કે કંઈક કર્યું આ છપાવ છાપો, પણ જ્યારે આવા અવધૂત પરમહંસને પામેલા એ પ્રસિદ્ધિથી દૂર છે. એ તો પ્રસ્થાન ચાહીએ, સ્થાન નહીં ચાહીએ. મારા કેવલાનંદ બાબા બોલતા કે ત્યારે અવધૂતને તો સ્થાનની પ્રસ્થાન ચાહીએ. જ્યારે બાપજી એમને ગુફાની ચાવીની વાત નીકળી, કોઈ માને ના માને પણ સત્ય વાત છે, તો એણે કીધું કે ખનવાવાલા લે એ મેરી ગુફાની ચાવી તને આપું. તાર કે अवधूत मेरी दोस्ती चेतन के साथ है, जड़ के साथ तेरी गुफा तो जड़ है, नर्मदा में फूंक दे. આવું કોણ કહી શકે? આ તો એક બધી જ્ઞાન ગોષ્ઠી, આ એક વાર્તા નથી. આ નિષ્ફળતા કેટલી છે બંને પક્ષની. ક્યાં 4/12/1925 અને 7/10/1968 સોમવારે સવારે 4 વાગે. વિચાર કરો કે જેણે 43 વર્ષની આસપાસ જેણે આવી સાધના લોહીનું પાણી કર્યું હોય અને બિલકુલ પાછળ પડી જોયા વગર એક 4 પૈડાની ટાયરવાળી લારીમાં બેસીને તે પણ આ રીતે આમ બેસી અને સડસડાટ નીકળી ગયો હોય, એ વખતે એણે એમ નથી કે મારે શાંતિની કુંજનું શું થશે, મારી ગુફાનું શું થશે. એણે એમ નથી કીધું કે મેં અહીંયા કેટલી રાતો કેવી રીતે વિતાવી છે.
એમને એમ નથી કીધું કે મારી આ સાધનાનું શું થશે, અને આવી રીતે સળસળાટ નીકળી જવું. ભગવાન ગુરુ મહારાજ શ્રી કેવા મસ્તાન યોગી કહેવાય. કે આપણે તો આપણો દીકરો કે દીકરી કે પુત્રવધુ આપણને છોડીને પરદેશ જવાના હોય તો આપણે કેટલો કકળાટ કરીએ. આપણે દીકરો આપણા ગુજરાતની અંદર આપણું ઘર છોડીને કંઈક ભણવા માટે નજીકમાં જ મોકલ્યો કે ત્યાં જવાનો 1-2 કલાકનો રસ્તો હોય, પણ ઘર છોડીને જ્યારે જાય છે ત્યારે આપણને કેટલું આમ દુઃખ થાય છે. અરે મળવું હોય તો 1 કલાકમાં પણ મળી શકીએ છે, પણ ઘર છોડીને જાય છે ને. તો આ તો 43 વર્ષ સુધી જાણે પશુ પંખી પણ તુજને સાધ, કેવી મસ્ત સાધના કરી હશે ને કેવો અલગારો મસ્તાન. નારેશ તો બાપુ નીકળ્યા સવારે 4 વાગે, સીધા મિયાગામ આવ્યા. અને મિયાગામની લોકલ ટ્રેનની અંદર બેસી અને એ ઉત્તરસુંડા ઉતર્યા. અને ઉત્તરસુંડાથી એ શિવભાઈ વૈદ્યના ત્યાં નડિયાદમાં રહ્યા. અને ત્યાં દિવાળી, બાપજી ત્યાં દિવાળી ઉજવતી હો. એટલે દિવાળીની શરૂઆત થઈ ને એટલે ફટાકડા ફોડ્યા. હા, પણ પછી ત્યાંથી 18મી તારીખે અરેરા ગયા મણિભાઈ પટેલના ત્યાં, અને ગુરુ દ્વાદશીનો ઉત્સવ ઉજવી અને એ ટ્રેનમાં આજના દિવસે બાપજી અહીંયા કપડમાં પધાર્યા. એ 20/10/1968 ધનતેરસ. તો ધનતેરસથી લાભ પાંચમ સુધી ભગવાન કપડમાં બિરાજમાન થયા. અમે એ વખતના બધા બાપજીના સમર્પિત એ મૂળ કપડોના વાડીભાઈ શાંતિભાઈ, એ બાપજીના ભક્ત મૂળ કપડોના, પણ બોમ્બેમાં રહે. અમે શેઠવાડામાં રહીએ એ વખતે, અને શેઠવાડામાંથી એક ગલીમાંથી બીજી ગલીમાં જઈએ તારા વાડીભાઈ શાંતિભાઈનું ઘર, એમના માતૃશ્રી પેલા દશાશ્રી માળી પંચની વાડી, ત્યાંથી ગલીમાં થઈને શંકર શેના ડેલામાંથી બહાર લાંબી સીડીમાં નીકળાય. તો બાપજી એ વાડીભાઈ અને શાંતિભાઈ પરીખ એમના બાપજીના આપણા કહેવાય ને કે ભક્ત હતા. પણ એ પહેલાંની તમને વાત કરું બાપજી કપડાને કેવી રીતે આવ્યા. તો કપડાની અંદરના એક રમણભાઈ બ્રહ્મક્ષત્રિય અલગારી એકલા જ હતા. એના ભાઈઓને બધા ખરા, પણ એ લગ્ન નહોતા કર્યા. પાનનો ગલ્લો, પણ દર ગુરુવારે ભજનમાં આવે. અને બાપજી નારેશ્વરમાં, પણ અહીંયા અમે બધા જ નાની ઉંમરથી જ એટલો બધો બાપજી માટેનો એ વખતનો જે આનંદ, અત્યારે તો દંભ જ છે, મારામાં દંભ જ છે, પણ એ વખતની જે બાપજીને સમર્પણની બહુ ભાવના હતી ને, વાહ. દર ગુરુવારે અમે બધા જુદી જુદી જગ્યાએ ભજન કરીએ. હા,
8 વર્ષની ઉંમર 1962. પણ બાપજીએ પાસે એમાં બધા જતા, બધા મેઘીભાઈ ચાવડા, આપણે મંગળદાસ રાઠોડ, કાંતિભાઈ મેનેજર, રમેશ મજમુનદાર, એક નામ ગણાવ તો કોઈ નામી એના બી બધા જ. તો દર ગુરુવારે ભજન કરીએ. ને બાપજીની પાસે અમે જ્યારે ગયા ને નારેશ્વર, તો કે તમે ભજન કરો છો? તો કે હા. તો કે મંડળો, તો કે અવધૂત રંગ અવધૂત અભ્યાસ કેન્દ્ર બાપજી બોલ્યા. બાપજીએ રંગ અવધૂત અભ્યાસ કેન્દ્ર, મને યાદ છે ત્યાં સુધી રાજપીપળામાં પણ રંગ અવધૂત અભ્યાસ કેન્દ્ર બાપજીએ નામ આપ્યું હતું. બીજું કપડાનું પણ નામ બાપજી જ આપ્યું હતું. અમે 1962થી આ ભજનને બધું કરીએ. આ ગાણાનો તો આવી બધી મારી વાત નથી કરતા, આપણે બાપજીની વાત કરવાની છે. તો એ રમણભાઈ બ્રહ્મક્ષત્રિય એ નારેશ્વર જાય. તો નારેશ્વર જાય તો એ જરા ખુલ્લા અવાજે બોલે. સાધુ સંતો સાથે આપણે જ્યારે આત્મીયતા થઈ જાય ને ત્યારે આમે ખુલ્લું હૃદય રાખવાનું, સંકુચિત નહીં રાખવાનું. કોઈ પણ ભક્તિ કરો, કોઈ પણ ઉપાસના કરો, જો ભાઈ આવું કોઈ વાદ વિવાદમાં નહીં પડતા ને કોઈ બંધ બેસતી પાઘડી તો ક્યારે નહીં પહેરતા, કારણ મારો સ્વભાવ ખરાબ છે. ભક્તિ કરીએ ને તો ગાંઠો નહીં મારવાની. મારા ભગવાને પહેલાં ગુરુ લીલામૃતના પહેલા દોરામાં લખ્યું છે, ગ્રંથારંભે તુજ નમો ચરણ કંજ ગણરાજ. અને 19,005મો દોરો છે ને ત્યાં શબ્દ મૂકે નિર્ગ્રંથ. હા, અવધૂતી મસ્તીને અવધૂતી મોજને માણી હોય ને હા બેટા, તો મસ્તીમાં આવી જવું. બિલકુલ કોરું કટ, લીટાથી કાઢી નાખો, લીટાથી કાઢી નાખો. એ તો અવધૂતના ફોટા ફાડીને ફેંકી દો, મૂકી દો બહાર. આવું ખોલું કોઈ નહીં કે, કારણ કે દંભ નહીં કરો. વાણી વર્તન વાક્ય ક્ષમતા અવધૂતની પરંપરા, નિરહંકૃતિના જેને મમતા. અત્યારે તો મારી માફક વાણી માય સુરા રે વાણી માય સુરા, આવ ધમધમાવ. પણ આપણો બાદશાહ મિજાજી બાદશાહ છે. એની કુમારી તો જુઓ કેવી ગરીબીમાંથી પસાર થયો છે. સ્કોલર હોવા છતાં કોઈની પાસે ફીના પૈસા નથી માંગ્યા. અને જગતનો શહેનશાહનો શહેનશાહ હોવા છતાં એક લંગોટ ભરની અંદર ભરેલો જુઓ તો ખરા. અને જ્યારે એ નડિયાદની અંદર સંતરામ મંદિરમાં જાનકીદાસ મહારાજશ્રીને પણ એમને દર્શન કર્યા અરસપરસ. આવો જો સંતો વાતો બે કરીએ, દિલ દુખડા વિસરીએ રે. અને એ ડોન્ટ માઇન્ડ. તો એ સંત સમાગમ, એ જ્ઞાન ગોષ્ઠી નડિયાદમાં પણ બાપજીએ જાનકીદાસ મહારાજની સાથે કરી હતી. એનો ઇતિહાસ આખો અત્યારે સમય નથી. પછી બાપજી 18મી તારીખે અરેરા આવ્યા મણિભાઈ પટેલના ત્યાં. ગુરુ દ્વાદશીનો ઉત્સવ ઉજવી 20મી તારીખે ધનતેરસને કાળી ચૌદસ ભેગી હતી. આજે પણ 20મી તારીખ શ્રીરંગ ભાઈ. તો ધનતેરસથી 27 તારીખ સુધી અઠવાડિયું જ્યારે બાપજી અહીંયાથી નાની ટ્રેન, એને શું કહેવાય, સ્મોલ નેરો ગેજ છે, અને અમે એ હા પેલા ભાઈ રમણભાઈ ક્ષત્રિયની વાત રહી ગઈ. એ બાપજીની પાસે જાય નારેશ્વરમાં, બાપજી કપડાં ક્યારે આવું છે?
આવી ખુમારી હોવી જોઈએ વાત સંતો સાથે. પણ એ ખુમારી ક્યારે થાય? આત્મસમર્પણ હોય તો. ત્યારે એમણે કહ્યું કે મારે તો કપડન આવું છે, પણ કપડન દ્વારા ઊંઘે છે, આવું કહ્યું હતું. એટલે એમણે આવીને રાત્રે ભજનમાં વાત કરી. હું નારેશ્વર ગયો તો બાપજી સાથે અમારી વાત થઈ. હવે કેવો બોલો, આ એક નાનામાં નાના માણસ સાથે પણ બાપજી કેવી જ્ઞાન ગોષ્ઠી કરે છે. આવીને વાત કરી એટલે બોમ્બેના એટલે મૂળ કપડોના વાડીલાલ શાંતિભાઈ પરીખ, શાંતિભાઈ અહીંયા રહે, મોટાભાઈ વાડીભાઈ ત્યાં રહે. એટલે એમને વાત કરી કે મહારાજને તો આવું છે, પણ આવું કીધું મહારાજને તો આવું છે. ભાઈ બધા ગયા. બાપજીએ કીધું કે હું જ્યારે નડિયાદ આવીશ ત્યારે આવીશ. ને બાપજી કપડનમાં પધાર્યા. રેલવે સ્ટેશન પર ભાઈ બાપજીની એક ખુરશી, બધા દિગંબરા કરતાં કરતાં એમને પગે, ડાબા પગે તકલીફ, એ હજુ મને યાદ છે. ડાબા પગે પાટો હતો અને બાપજીએ મૃગચર્મ જેવું વસ્ત્ર નીચે ધારણ કર્યું હતું, લંગોટ દેખાતી. અહીંયા કાળો દોરો, પછી સ્ફટિકનો મણકો, હજુ બિલકુલ આમ દર્શન થાય છે. બે બાજુ રુદ્રાક્ષના મણકાના આટલો આમ કાળો દોરો ને સ્ફટિક, અને અહીંયા તાંબાની પટ્ટી જમણા હાથે ફીટ બાંધેલી હતી, પહેરેલી હતી. દાઢી કાઢી નાખેલી હતી, વાળ ટૂંકા. અને મેં તો નાના નાના છોકરાઓ અને જે નારેશ્વરમાં જે સિંહને જોયા હતા, અને આ બળદ ગાડીમાં તે ચાંદીના રથની અંદર આવ્યા. જૈન સંપ્રદાયના બળાઓને મળી અને પર્યુષણ વખતે જ્યારે બહાર નીકળે તે એ જ બળદને એની અંદર બિરાજમાન કર્યા હતા. અને અમે પણ પેલા ખુરશીના મડકવા ગયા, નાના છોકરાઓ આગળ. તો પેલા વડીલો ખરા ને એ સમયના, હા છોકરાઓ આગળ દૂન કરો. એટલે અમે બાપજીની બે બળદનો જે રથ હતી એની આગળ ઢોલકી લઈને દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. અને એ સમયે આ કેટલીક વખત માણસની વિચારધારણા કેટલી સંકુચિત હોય છે. દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા એટલે કે કીધું કાં તો મરાઠાના ગુરુ આવ્યા, મહારાષ્ટ્રીયનના ગુરુ આવ્યા, પણ ગામઠી ભાષામાં મરાઠાના ગુરુ આવ્યા. પણ બાપજીનું દેદીપ્યમાન, એમનું જે દર્શન બધાએ કર્યું. તો ત્યાંથી રેલવે સ્ટેશનથી આવીને યમુના ટોકીઝ, ગાંધી બાવલુ, ત્યાંથી અમે કંડવાવ આવ્યા. કંડવાવ પેલા દત્ત છીકણી ઘરવાળા દાદા, એ દાદા કરજણથી મોટી કોરોના ટીટી હતા પાછા. એટલે બાપજીને પાછા દર્શન તો કર્યા, નારેશ્વર પણ જાય. તો એ કપડનમાં આવ્યા એટલે એમનું ઘર આ રસ્તો 4 અને એમનું દત્ત છીકણી ઘર આ બાજુ રોડ ઉપર જ. એટલે બાપજી કે બાપજી પધારો ને. એટલે મારે પગે તકલીફ છે ને કે હું જોઉં છું ઘર. ત્યાં ઉતારી એમણે આરતી ઉતારી, એ દૃશ્યમાં છે. પછી ત્યાંથી શેઠવાડામાં બાપજીનો થોડો વિરામ આપ્યો 1 કલાકનો. એટલે યજમાનના ઘરે બાપજી ગયા, ત્યાં આરામ કર્યો. ત્યાર પછી અમે એ વખતે એક આત્મશ્લાઘા ના થાય એટલે વાત કરું, અમે દર્શન કરવા જઈએ ને તો વડીલ લોકો અમને કાઢી મૂકે, જાઓ ધૂન કરો, ધૂન કરો, શું કામ છે? આ બાપજીને દર્શન ના થાય યાર. હવે નારેશ્વરમાં જઈએ તો અમે બાપજીને કેટલી મસ્તી કરીએ, દર્શન કરીએ. બાપજી ફળફળાદી પણ આપે, એમના હાથમાં ખાધેલું છે. એ આત્મશ્લાઘા થઈ. નાના નાના છોકરાઓ અને અમે એમાંય નવાગામ, બારેજા, લાલી, ચોસર, હા 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 હા, એ ગામના એ વખતના વડીલો પોતાના ધર્મપત્નીને લઈને નારેશ્વરમાં જે સેવા કરતા, લીપણ કરીએ,
સતત સેવા. એ વખતે દિવ્યતા. માફ કરજો કે બાપજી બેઠા હોય એટલે કોઈની તાકાત છે કે સહેજ અવાજ નીકળે. બાપજી બેઠા તો કોઈની તાકાત છે, કોઈની આંખમાં કોઈના અંદર અહંકાર આવે. અને એક વખત મુક્તાનંદ બાબાનું ગણેશપુરીમાં એક બોર્ડ મારેલું હતું, ભાઈ કે જૂતો કે સાથ अपना अहम निकाल के जाओ. અને એ બોર્ડ મેં જ્યારે ગણેશપુરી વખત નાના તન ગયા હતા, એક જ વાર કહેતા એ વખતે મુક્તાનંદ બાબા હાજર હતા, ગમી ગયું. તો મોદી દાદાને કહીને અમે આ લખે તો બાજુને બહુ ગમી ગયું કે જૂતો કે સાથ अपना अहम निकाल के जाओ. માફ કરજો મને, બધું કરીએ પણ અહંકાર નીકળતો નથી નીકળતો સારો. એટલે મને આમ નહીં તો પહેલાંથી એટલે પ્રથમ સ્નાન પછી દર્શન. જો આજકાલ कैसा होता है, પણ એની ઈચ્છા આવવામાં જવાની અંદર પણ કેટલી એ અવધૂતની હાજરીની અનુભૂતિ. ચાલો આપણે ક્યાં હતા? હા, કપડની અંદર, શેઠવાડાની અંદર. તો બધા અમને આગળ જ કાઢે, તો અમારે ઢોલકી લગાડવાની અને ઢોલકી વગાડવાની. 14 વર્ષની ઉંમર. બાપજીને તો 8 વર્ષની ઉંમરમાં તો ઠાકોરે બહુ કૃપા કરી, બહુ. એ મારી માને, મારા બાપને ને પૂર્વકાળમાં જ્યારે બાપજી પધાર્યા હતા ત્યારે પણ અહીંયા અજપુરા હતા. અજપુરાથી પાછા કપડો થઈ અને કેદારેશ્વર પણ ગયા હતા. તે વખતે મારા પિતાના પિતામહના દર્શન એમની સાથેના, કે જ્યોતિષશાસ્ત્રના પ્રખર પંડિત હતા, સરોદયના જાણકાર હતા. એટલે બાપજી સાથેનું પણ એમનું મિલન. અને બાપજી સંમત 2005માં કેદારેશ્વરમાં બૌદ્ધ માલિકા લખી હતી. એ કેદારેશ્વર મહાદેવ છે ને. અને જે બાપજીનો યુવા કાળની અંદર જે કેદારેશ્વર ભાગવાળો પ્રસંગ છે ને, એ જગ્યા આજે પણ છે. તો બધા અમને કાઢી મૂકે. તો બાપજી તો અંદર વિરામ માટે ગયા હતા, આવ્યા, ગીર્દી બહુ જ. તો ત્યાં હજુ પણ એ ચબૂતરો છે શેઠવાડામાં, જેઠાલાલ પાનવાણી દુકાન એની સામે જ. તો આ શરીરને એમ થયું કે બાપજી પાછા દર્શન કરવાની જવા દેતા, નારેશ્વર છે તો અમે આમ કરતા બાળ બુદ્ધિ. તો ચબૂતરો હતો ને તે ઉપર ચડી ગયો. મને એમ થયું કે ત્યાંથી સીધો ભૂસકો મારું એટલે બાપજીના ખોળામાં સીધા પડી, એટલે બાપજી તો બચાવી લે ને બધાને. તો ઉપર ગયા તો ઉપર હાઉસફુલના પાટિયા, એટલી ગીર્દી કે પગ મૂકવાની જગ્યા ન પણ નીચે ઉતરી ગયા. પછી ચીપિયો આવતો હતો વગાડવાનો, એ ચીપિયાની અંદર અમે ધૂન કરી આગળ નાચીએ ને ઘૂઘરા બાંધે, પછી છેટી બાંધે, નાચાવે, બધા નાચીએ, આનંદ કરીએ. એ ફોટો છે, મિક્સિંગ નથી કર્યો કોમ્પ્યુટર દ્વારા, ઓરિજિનલ ફોટો છે, મંગળદાસના ત્યાં છે. તો હા, અને એ શેઠવાડાથી અમથાભાઈ ખડકી, નાણદેવ મંદિર, એ ઘનશ્યામભાઈ જોશીનું ઘર પણ આવ્યું, એમણે આરતી પણ ઉતારી. અને ત્યાંથી કાંતિલાલ પરીખ, તે વખતે 2 મંડળ ચાલે, હરે હરે. જો આ ભક્તિ કરવામાં પણ આવું થાય સારું. કાંતિલાલ પરીખ, વાડીલાલ પરીખ, શાંતિલાલ પરીખ, એટલે પેલા વીમાવાળા કાંતિભાઈ, એટલે એમના ત્યાં પણ ભજન બધું ચાલે.
અમે પણ નાના નાના ભજન આ બધું કરીએ. બાપજીએ અવધૂત અભ્યાસ કેન્દ્ર આપ્યું હતું. તે કે અમારે તમારા સાથે ભજન નહીં કરવાનું, અમે જુદું ભજન. એમણે અવધૂત પરિવાર રાખ્યું. એમના ત્યાં ગુરુવાર જુદા ભજન થાય, આ બધું જુદું થાય. ગામ નાનું, નડબે. પેલા પરીખ જ્ઞાતિના ને પેલા પણ પરીખ ને પૈસાવાળા, એટલે એક જૂથ આવું થઈ ગયું. બીજું આપણી સાથે જતા બધા નોકરિયાતના બધા હતા, પણ બહુ જ પ્રેમાળ, બધા જ સરખા જ હતા. અને એમનું ઘર આવ્યું એટલે કાંતિભાઈ પરીખે કહ્યું કે બાપજી અમારું ઘર પધારો. તે પણ એ બાપજીએ ત્યાં રથમાં બેઠા બેઠા કહ્યું આખું જોઉં છું તારું ઘર. આશ્વિતા પહેતે ગાડી રથ આગળ નીકળ્યો, ગોકુલનાથજીનું મંદિરથી આવ્યા, અમથા આપણે આ દેસાઈવાડેથી પાછળ જટવાડાથી પુનિત મહારાજના થઈ અને એ પહેલાં મહાવીર ટોકીજ હતી, પછી પુનિત આશ્રમ થયો. ત્યાંથી ને ત્રિવેણી પાર્કે મેઘદૂત બંગલામાં બાપજીનો વિરામ આપ્યો. પછી તો અમને અહીંયા બેલ મારેલા હતા, પીળા કલરના કોડ, વચ્ચે બાપજીનો કાળો નાનો ફોટો, પરસ્પર દેવો ભવ. એટલે અમને લોકોને બસ સ્ટેશન ઊભા રહેવાનું સવારથી સાંજ સુધી, છેલ્લી બસ આવે ત્યાં સુધી. એટલે પરિવારવાળા આવે ને એટલે અમે સ્વયંસેવકો, એટલે કોઈને પૂછવું ના પડે બાપજી ક્યાં છે, બાપજી ક્યાં છે. અને બસ સ્ટેશન, જૂના બસ સ્ટેશનથી ત્રિવેણી પાર્ક, એટલે બધા આમથી આમ જે કે જાઓ અહીંથી આમ સીધા જાઓ મેઘદૂત બંગલો, ત્યાં મંડપ બાંધેલો છે. અને દૂર દૂરથી બધા હાર ને બધાની દુકાનો હતી જ, બધા બેઠેલા, દુકાનો પણ બધા નીચે બેઠેલા બિચારા. તો સવારથી માંડીને સાંજ સુધી ઊભા જ રહેવાનું. અને જમવા કેવી રીતે જવાનું? 3 જણ તમે જઈ આવો, પછી 3 અમે. પણ એ જગ્યા અમને વડીલો કઈ રીતે છોડવાની નહીં. સાંજ પડીએ એટલે થાક્યા પાક્યા પાછા પીરસવામાં જઈએ. તે એ બધી આત્મશ્લાઘા નથી કહેવા. પણ પછી રાત્રે ભજન કરીએ ને, 8 થી 10 ભજન ચાલે. તો બાપજી આમ ખુરશીને બેસે, પગે તકલીફ હતી એટલે એવી ખુરશી રાખેલી આમ કરીને આમ 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 ટેકા વાળી, અને ભજન કરીએ, ધૂન કરીએ, આમ આમ આંગળી બાપજી આમ આમ કરતા તાલ આપતા. એ વખત ખબર નહીં તાલ કોને કહેવાય આમ. અને અમુક સમય તો અમારા એક પ્રદીપ ભટ્ટ કરીને છોકરો હતો ખાસ, એ ઢોલકી એટલી સરસ વગાડે, બાપજીની કૃપાથી, આવડતી નથી પણ ધૂનનું બૂન કરે ને એમાંથી જે આમ એનો હાથ ફરી ગયેલો. હાજી રમકડું જોઈ લો એ વખતનો. અમે નાચીએ અને વડીલો અમને આમ કહેવા જાય ને દર્શન કરવા, જાઓ ધૂન કરો, સેવા કરો. એટલે બાપજીના રૂમમાં તો આવો રૂમ હતો. બાપજી આમ બેસે, આ બાજુ એમની દૈનિક દિનચર્યા કરવા માટેનો જુદો રૂમ હતો. અને આ બસ આવું જ બાણું, બાપજી એમ જો આવે ને દેખાય કોઈ, બાપજી આ બધું બેઠા હતા. દિવાળીના દિવસે બાપજીના નિકટમાં સેવાર્થમાં રહેનારા વડીલ સાથે આ શરીરને નાની ઉંમરથી સ્વભાવનો ખરાબ છું, નાની ઉંમરથી જ. એટલે દર્શન કરવા જતા હતા, પેલા એમને પકડ્યા, સેવા કરો, અહીં આવવાનું, બારમાં શું કરાવો છો? બહાર નથી, બાપજી અંદર બેઠા છે. ત્યારે આ શરીરે મને ભગવાન માફ કરે, વડીલોનું માન આપવું જોઈએ, અપમાન નહીં કરવું જોઈએ. પણ શરીરની અંદરની વ્યાધિ એવી હતી કે મારા ભગવાન આપણા કપડામાં આવ્યા ને અમારે દર્શન નહીં કરવાના, અમારે નિકટ નહીં જવાનું, એટલે પાસે નહીં જવાનું, એવી અંદરની વેદના હતી. એટલે દિવાળી મારી, આપણે પેલા દિવાળીની વાત કરી પણ મારો દી તો અહીં વળી ગયો, મારો દી અહીં વળી ગયો બેટા. એટલે
કેમ તમારા એકલા જ બાપજી છે, અમારા દર્શન નહીં કરવાના? એટલે બાપજી અત્યારે માસ્તર કોણ છે? હા હા, એને અંદર આવવા દો. અરે અરે અને જેવા અંદર ગયા, શું છે? દર્શન કરવા છે? સામે ઉભો રહે. આમાં સામે ઉભો રહે. ઉભો રહે. બીજા બધા વડીલોની સાથે બાપજી વાત કરતા જાય ને એમ હું કહું હા હું તો અંદર આવી ગયો, હા ભાવો કાઢશે ક્યારે બહાર? આપણને ખબર નહીં દર્શન કરવા કે શું કરવા છે. એમ કે ચાલો ઉભો રહે. અને એ જે નજરૂના બાણ વાગ્યા, એ જે નજરૂના બાણ વાગ્યા, એ મારા માટે મોહરાત્રિ, કૃષ્ણની મોહરાત્રિ, એ મારા માટેની મોહરાત્રિ. તેના નયનોમાં એવા સા જાદુ ભર્યા, દ્રષ્ટિ થાત્યા ત્યાં દીનોના દુખડા હર્યા. કંઈક જન્મોના પાપો ત્યાં જાય, અવધૂત બેઠો છે. ગોવિંદ કાકા તો લખી દીધું બેઠો બેઠો નારેશ્વરની માય, પણ મને આમ એ વખતમાં એ પણ વિચારે બેઠો બેઠો આ રુધિયાની માય, અવધૂત બેઠો છે. અને પછી બેઠા, પછી વાતમાં કેમ છોકરા તારે ભૂસકો મારો હતો કેમ? આમાં તારે ભૂસકો મારો હતો કેમ? આવું ગાણપણ કરાય? અને છોકરાની તો પેશાબ જેવી દશા થઈ ગઈ કે આ બાવો એવો કેવો કે મને ભૂસકો મારો હતો ને આને ખબર પડી. આવું નહીં કરવાનું. હા જાઓ ધૂન કરો. આ મારી દિવાળી, આ મારા જીવની દિવાળી. ભજન કરો. હા ચાલો. પ્રદીપ એક વગાડે ને અમે ચીપીઓ લઈને નાચીએ. આ હા હા 10 વાગ્યા સુધી નાચીને જે ફૂલોનો હાર લાવે અને એ છોડવાને આખો ફૂલોથી શણગારીએ. આહા વાલી લાગી છો બેન અવધૂતની ઝૂંપડી. ગોવિંદ કાકાએ જે લખ્યું છે ને, જુઓ જુઓ પેલી દેખાય, મનને આનંદ આપી જાય અવધૂતની ઝૂંપડી. અને એ મેઘદૂત બંગલો આગળ રસ્તા પર જતા એટલા મોટા મોટા પીપળાના ઝાડ એ વખતે, આપણું બસ સ્ટેશન છે ને ભરતની દુકાન બધું એટલો બધો. નારેશ્વરમાં જે જઈએ ને લીલોડથી વળીને મોટા મોટા પહેલાં તો ઝાડ એવા હતા ને, હા ભાઈ આમ ઘટાધાર વૃક્ષો પણ એવા હતા. બીક લાગે ને રાતે એકલા જતા. તો દિવાળી તો ગઈ. હવે બેસતું વરસ આખી રાતના જ ઉજાગરા. બાપજી હોય ને હજુ એ ટેવ ત્યાંની જ છે. ગાઈએ નાચીએ અને આ સેવા કામ ચાલુ. મને યાદ છે કે અવધૂત સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કપડનમાં શ્રીરંગ મેઘદૂત બંગલામાં. એમાં મોદી દાદા એટલે અમૃતલાલ નાથાલાલ મોદી, હરિપ્રસાદ જોશી એટલે ધીરુ કાકા, જયંતીલાલ આચાર્ય, એ વખતના તો ખબર નથી, પણ જ્યારે મેં બધા નામ મોદી દાદાનું લખીએ, પછી ધીરુભાઈ તો એ વખતે એક પ્રોફેસર જેવા નલિની આર્ટ્સમાં વિદ્યાનગરમાં, બહુ ઓછો માણસ. ભાઈ બીજના દિવસે રાત્રે ભજનમાં ધૂન શીખવાડી નારેશ્વરમાં 8 વર્ષની ઉંમરમાં, કે છોકરા તને ગાતા આવડે છે? તો પેલા રજુભાઈ કે બાપજી અમારે સામે રહે છે ને દર ગુરુ એમના ત્યાં ભજન થાય, દવે સાહેબના ત્યાં. તમે કહીએ દિગંબરા દિગંબરા ને અમુક ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને.
અને એક પદ તો એવું આવે, રંગવધૂત તારા નામને રે કેમ ભૂલી જવાય. એ બાપજી નારેશ્વરમાં બિરાજમાન, અને મેં જઈએ અને ઢોલકી વગાડતા વગાડતા એવા પોકે એવું રુદન નથી આવતો, અત્યારે એવી કપટતા લુચ્ચે સ્વાર્થ આવી ગયું. પણ નારેશ્વરના નાથને રે કેમ ભૂલી જવાય. દુખિયાના દુઃખ હરે, પાપીના પાપ હરે. દુખિયાના દુઃખ હરનારને રે કેમ ભૂલી જવાય. રંગવધૂત તારા નામને રે કેમ ભૂલી જવાય. એ ગાઈએ અને બાપજી સાંભળે. અને પછી બાપજી એ વખતે કહ્યું, આત્મશ્લાઘા માફ કરજો, આ બધી અંગત વાતો કહેવા જેવી નથી. અને કોઈ આવું સાંભળીને એવું ના કહેતા કે આ બાપજીનો ભક્ત છે કે બાપજીનો વાલો. નહીં, આપણે બધા જ જેને બાપજીના દર્શન કર્યા હોય, કે અત્યારે તમારા જેવા યુવાનોએ કે બાપજી દર્શન ના કર્યા હોય, તમે એમ કહો કે અમે બાપજીને જોયા નથી, એવું કહી શકો. પણ ના હો, તમે બાપજીને નથી જોયા, માફ કરજો. બાપજી તમને આપણે જુએ છે, આજે પણ જુએ છે. આજે સૂક્ષ્મ શરીરે ચાહે તો હાજર દિખાऊं, ચાહने वाला कौन है. जहाँ पे देखो वहाँ पे साहिब वो नंगा चंगा दिखा रहा है. તો બાપજીએ રાત્રે બેઠા હતા, છોકરા તને માલકોસ આવડે છે? 14 વર્ષે મોગના બાપજી આ ભયભીતની પ્રસાદી. દિવાળી તો થઈ ગઈ. નારેશ્વરમાં બાપજી એટલું શીખવાડી, આમ એમનો બોડી શરીર ચાડું, અને એ ધૂન ક્યારે આપી એ ખબર નથી. પણ મેં પહેલી વખત જ્યારે ગયા પછી વારંવાર નારેશ્વર જતા, તો જે ધૂન આવડે છે તો આ ધૂન, ચલે દત્ત અવધૂત દર્શન સે ભાગે સબ ભૂત. ચલે આમ બાપજી, આમ બાપજીને હાથ ચાડો ને અને આમ ચપટી વાગે ને આમ સંભળાય. એ શાંતિની પૂર્ણ ઉઠ્યો પર આપી હતી. અહીંયા મેઘદૂત બંગલામાં મને કહેતા ના માલકો આવડે છે. હું ના બાજુ મને માલકો ગુરુચરણ પિતા આવડે છે. તો એ ગુરુચરણ આવડે છે, પણ એવું ખબર નહીં કે આ માલકોષ છે કે શું બંધ કોષ છે. પણ એવું કાલી બસ આને માલકોષ કહેવાય. ભાઈ બીજની આ પ્રસાદી. હવે બધી ઘણી વાતો છે, પણ આપણે શોર્ટમાં લઈએ. આત્મશ્લાઘા થાય. મોહિન કાકાએ પણ મને કહ્યું હતું રંગલીલા અમૃતમાં મારા વિશે લખવા માટે. બહુ સત્ય ઘટના, બહુ સત્ય. એમના પોસ્ટકાર્ડ છે, નાખેલા છે કે ભાઈ જગદીશ, તારા બાપજી સાથેનો જે સંવાદ છે કે તારા જે છે બાપજી સાથેનો વાર્તાલાપ કે જે તે તું વિગતવાર લખીને મોકલ લાંબા કાગળ ઉપર. મેં ના પાડી દીધેલી એ વખતની અંદર. નહીં હજુ આ તો આ બોલીએ છે, આ કપડોની અહૈતુક લીલા છે, અને કોઈ પણ જાતના આત્મશ્લાઘા વગર ને એકલા જગદીશ ઉપર નહીં, આખા કપડાં ગામના નામી અનામી બધા ઉપર બાપજી કૃપા કરી છે. તો હા, અમારા ઘનશ્યામ જોશી, હા, કપડાની પાદુકાની વાત કરીએ તો એ મણિભાઈ પુરોહિત, એ મેઘીભાઈ ચાવડા સાથે ખાદીગ્રામ હાટમાં એની સંતાન હતા. એમના પત્નીનું નામ હતું ધર્મપત્ની કૈલાસબેન. એ ગાંધીગ્રામ હાટમાં સેવા કરે બાપજી સાથેના ખૂબ ભક્તિભાવ, ઉપાસના સારી. પુરોહિત હતું તે, અને સંધ્યા ત્રિકાળ સંધ્યાને બધું કરે. તો બાપજીને બોલે, એને એમ કહ્યું હતું મણિભાઈ કે બાપજી મારે 108 પારાયણ કરવા છે ગુરુ લીલામૃતના, પણ એવી જગ્યાએ કરવા છે ને એકાંતમાં જઈને. ઘરમાં 2 જ જણા. તો એમના પાસે એવું સંકટ આવી ગયું, એ કોઈ ઘટના બની કે ઘર છોડીને જતા રહ્યા.
ને બાપજીએ પાદુકા કપડમાં મેઘદૂત બંગલામાં એમને આપી હતી. હા, સત્યમ 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 ત્રિવારમ સત્યમ. હાજી. પછી પાદુકાથી આપી એ તો નીકળી ગયા ઘણી વાર. તો કૈલાસબેનને પણ એમના ભાઈના ત્યાં જવાનું છે. એકલા શું કરે? તો કે પાદુકાને શું કરીશું? તો કે કોઈ બ્રાહ્મણના ત્યાં આપીએ. પણ બ્રાહ્મણ પણ બાપજીને માનનારો હોવો જોઈએ, ત્રિકાળ સંધ્યા કરનારો હોવો જોઈએ. એટલે એ વખતે અમારા ઘનશ્યામભાઈ જોશી, ઘનશ્યામભાઈ ખંડુ પ્રસાદ જોશી, નારદેવ મંદિરની સામે રહે એ વારાધારી. એમના પિતા શ્રી ખંડુ પ્રસાદ સારા જ્યોતિષ એમના કર્મકારી સાર એ વખતના, એટલે નામ એમનું ગુંજતું અને પરિવારમાં પણ આવે. એટલે પહેલાં એમણે મણિભાઈએ એટલે એમના દોસ્તાર ખરા ને મેઘજીભાઈ ચાવડા, એટલે એમના વાઈફને એમ થયું કે મેઘજીભાઈને આપું. તે પાદુકા ભાઈ મેઘજીભાઈના ત્યાં, ચાવડાના ત્યાં, મેઘજીભાઈ ચાવડા હતા રાજપૂત, પણ નીતિ નિયમથી બહુ જ ચુસ્ત. હાજી, હું આ બાબતમાં વાત કે એવી કોઈ અત્યારે ચર્ચા નથી કરતો કે ભાઈ તમે સંસ્કૃતમાં આવડે એટલા માટે તમે કંઈક આ શ્લોક બોલો છો રાજી છે, એવું નથી. બાપજી તો એમ કહેતા, જેને કેટલાક પાદુકા, અરે અમારા જોબન પુત્રા તારાને નૈનાના ફાધર બાપજીને ઘણું સમર્પિત કર્યું છે બોમ્બેવાળાએ. હા, બાપજીએ એમને કહ્યું હતું તો વકીલ લે હું તમને પાદુકા આપું છું. ના પાડી દીધી. બોલો, બાપજી ખુદ એમ કે શ્રીરંગ ભાઈ બધા કે તને પાદુકા આપું. ના બાપજી, કેમ નથી જોઈતી? બાપજી અમે રખડતા, અમારાથી તમારી સેવા થઈ ના થઈ. તો બાપજી એમ કે એટલે આ કશું નહીં કરતા, ખાલી સાફ કરીને એક ફૂલ મૂકજો ને તોય થઈ જશે. બાપજી એવો સમય નથી ને. અરે ગુરુદેવ દત્ત કહેજો કે લો અગરબત્તી પણ કરવાની જરૂર નથી, અત્તરની પણ જરૂર નથી. અને બાપજી પાસે એમ કે બધું કશું ના આવડે ને તો દત્તનામ સંકીર્તન કરો ને અભિષેકથી તો પણ પાદુકા પૂજન થઈ ગયું. ને એ માટે તો સારસાની અંદર આ વાત નીકળી એટલે સારસામાં એક બાજુ વેદ ઘોષ શ્લોક ચાલે અને પાદુકા પૂજન થાય. અને ગોવિંદ કાકા, આ સારસાની વાત કરું છું, તો ચાલ્યું એટલે કોકે પૂછ્યું કે બાપજી પાદુકા પૂજનમાં મજા આવી ને, કેવું લાગ્યું? એમ સોરી, કેવું લાગ્યું? મારે તો એવું પાદુકા પૂજન જોઈએ કે એક બાજુ બ્રાહ્મણો વિદ્વાનો સંસ્કૃતની અંદર શ્લોક ગાન કરે. જો મૂળ ભાષા સંસ્કૃતના ને એટલે બ્રાહ્મણના દીકરાઓ આ બાને સંસ્કૃત શ્લોક ગાન કરતા થાય. અવધૂતની વિચારધારા તો બહુ છે. અને બીજી બાજુ જેને આપણા જેવા કામ થઈ કે જેને કોઈ સંસ્કૃત ના આવડતું હોય તો મેં સમશ્લોકી એનું ભાષાંતર કરીને, કેમ ગોવિંદ થાય કે ના થાય? કે દેવ આપની કૃપા હોય તો થાય, તું લખ. અને ગોવિંદ કાકાએ તરત જ એમને પાદુકા પૂજન વિધિની એ આખું સાહિત્ય ગોવિંદ કાકાએ લખ્યું અને એ ભીમપલાસી રાગમાં અને દોહરાના રાગની અંદર કરીને ગયું, બાપજીને બતાવ્યું. બાપજી કહે છે કે જા તારા મામા છે ને, પ્રભાશંકર મામા છે ને, એને કહે છપાઈ દેશે, લે ચાર કર. કેટલી સરળતાની અંદર લખ્યું છે. તો એ પાદુકા પછી મેઘજીભાઈએ ઘનશ્યામભાઈ જોશીને ત્યાં આપી. આ કપડના ઇતિહાસની વાત કરું છું, પાદુકાના ઇતિહાસની. લાપાચમે બાપજી જવાના એટલે આગલા દિવસે
માફ કરજો મને આત્મશ્લાઘાને ને એવું કંઈક એવું નથી કે મેજિક લાઈક કરીશું, એને કરાવ્યું હતું. અને આખી રાત નીંદ નહીં આવી, રડ્યા છું. ત્યારે નટા ટોકીજ એમાં ગુંજ ઉઠી શહનાઈ પિક્ચર આવ્યું હતું. સંગીતનો તો માતૃ ગર્ભથી જ મને મોસાળ પક્ષેથી મળેલું બાપજીની કૃપા. અને ગણિતના ગુટકાની પાછળ રડી રડીને લખી દેલું, ઘડી ઘડી રંગા તારી યાદ સતાવે, યાદ સતાવે, મને નીંદ ના આવે. વિચાર કરો કે ત્યાંથી શબ્દો આવ્યા, કોણે લખાયા ખબર જ નથી. અને બીજી દિવસે લાભ પાચમના દિવસે સડસડાટ દોડતા દોડતા રાતનો ઉજાગરો. બાપજીને આજે કપડનો સ્થૂળ શરીરના નિવાસનો છેલ્લો દિવસ. બાપજી જવાના, બધા બહાર બેઠા છે. ત્યારે બાપજીની આ અવળવાણી બાપજીએ કેટલી જગ્યાએ કરેલી છે, એવું નથી કપડનમાં જ કરી. ત્યારે કપડના ભક્તોમાંથી એક ગાડાને ચડાયો એટલે કોઈ ના બોલી શકે, એટલે બીજા ના છોકરા હોય ને, બાપજી કપડા પાછા ક્યારે આવશો એમ. ત્યારે બાપજી હસીને એ જ ખુરશીઓ બહાર બધા બેઠા હતા અને બાપજી બોલ્યા છે કે હરિના દ્વારે ગયેલો કોઈ પાછો આપે છે? સત્ય ઘટના, સત્ય, પણ કોઈ સમજી ન શક્યા. અને પેલું પદ લઈને હું ગયો. સવારના પરમાં બાપજી ચશ્મા આમ કરતી માથા પર કીધેલા, પગ આમ બેઠેલા હતા. અને અંદર આવ્યો, ગણિતનો ગુટકો હતો, હાથ આમ મારેલો હતો, આમ વચ્ચે આમ, શું લાવ્યો? કંઈ બોલ્યા નહીં. આત્મશ્લાઘા માફ કરજો, અત્યારે એવી કોઈ લાયકાત નથી. પહેલાં હતી, અત્યારે કશું નહીં. અહંકાર સિવાય કશું નથી. અવધૂતનું ઓળખવું અઘરું છે, બહુ અઘરું છે. કૃપા તો મળે, પણ કૃપાને સાચવી રાખવી, કૃપાને એ પ્રમાણે રહેવું અઘરું છે. તો જોયું ચશ્મા અંતર, ત્યાં લખ્યું, કશું જ બોલાય નહીં, કંઈ જ નહીં. અને વાંચતા વાંચતા ત્યાં લખ્યું એટલે આમ કર્યું તો આમ હતું, આમ પગ તો ઢીચણ પણ આ માથું આમ પડી આમ કર્યું. બાપજીએ આમ મારી, આમ મારી, માસ્તર આ છોકરાનો ભાવ જો. રડ કર્યું, રડ કર્યું, ઊભો ધ્રુજું રડું. લખતો રહેજે હો, ભજન ગાજે હો, તારું ભજન કોઈને સાંભળે ને તો અવધૂત સાંભળશે. અભી આ ખુમારી બાપજીની. માસ્તર અમારી પ્રસાદી છે ને, હવે આત્મશ્લાઘા માફ કરજો, આ છોકરાને આપવાની છે. અને 1962ની અંદરની ચાલે દત્ત અવધૂત એની એ પહેલાં તો ઓમકાર બોલેલો ભાઈ. બાપજી ઓમ બોલે તો હું મોટીથી ઓમ બોલેલો. તો પેલા રજુભાઈને કે રજો આ છોકરો ક્યાંથી લઈ આવ્યો? ઓમ સાચું બોલ્યો. ખબર નહીં એ વખતની, હજુ પણ ખબર નથી. પછી એમની દિવ્ય પ્રસાદી માસ્તર આપતા હતા. એટલે પેલો છોકરો પહેલેથી ખરાબ, નફટ, બાપજી એનાથી નહીં, આપો તમે આપો, લાવ, આમ કરી અને બાપજીએ ત્યાં છે પ્રસાદી. આપણે લાભ પાંચમના દિવસે દર્શન કરીશું. આપણે શું રોજ લાભ પાંચમ,
પણ હું એવી બધી નથી અમે બહાર લાગતા. આત્મશ્લાઘા થાય ને. બાપજી તો બધાને બધું બહુ આપ્યું છે. એવું નથી કે કેટલાકને પાદુકા આપી હોય પણ પાદુકા સચવાતી ના હોય, કારણ કે એના બાપના બાપે ભાવથી પૂજા કરતા હોય. પેલા પડી જ ના હોય તો શું કે મારા બાપાએ આપી ઘરશે કે કેટલા લોકો પાદુકા પર અત્યારે એવું લગાવી દે કે શું તમારા ચપ્પલમાં પેલો ચપ્પલને પોલિશ માટેનું તેલ આવતું હતું, એનું શણ નહીં કે સણિયું એવું કંઈક આવતું હતું, કે તેલ આછું લગાડવાનું. કેટલાક તેલ પાદુકા ઉપર એટલું તેલ મારે કે બાપજીને શ્રી ચરણ અંદર મૂકવું હોય તો ક્યાં લપસી પડે કે નહીં પડે? હા, અને તે ઘણી વખત અત્તર એવું આવે છે કાકા શરીરને અરે આમ હું ઘણી વખત આમમાં લગાવું ને, બાપજીને લગાવ્યા પછી મેસેજ આમ મારું ને તો એ લાઈ પડે, કારણ કે અત્યારે કેમિકલ્સ પાડાવે. એટલે એનું મર્દન કરવાનું પડે. પાદુકા આપી હોય ને તેનું આમ એવો પોચાથી આમ કરો ને કે બાપજીનો શ્રીચરણ આપણને એમની અનુભૂતિ થાય. હા, થાય અનુભૂતિ. પછી એ કાષ્ટની છે, કેટલાક લોકો ઉપર કવર કરે છે, એ કરે, ઠીક છે, પણ પાણીથી એ નહીં કરવું છે. ફૂલ બાપજી પોતે કહેતા કે ફૂલ મૂકો, અગરબત્તી ધૂપ કરો, પણ દરેકની પાદુકા પૂજનની જે આવી છે પણ એ કવર કરવાનું કારણ એ છે કે કાષ્ટની પાદુકા હોય ને જેમ જેમ પાણી જાય તો ફોગાઈ જાય, એટલે યથાશક્તિ એ સચવાય એટલા માટે. આ વખતે મને દર્શન થયા બધા પાદુકાના. પાદુકા એ કાષ્ટની હોય, અભિમંત્રિત કરી હોય, ધાતુની હોય. આપણા ત્યાં પણ બાપજીની ચાંદીની છે. જે તે સંતો જ્યારે પાદુકા આપે કે અભિમંત્રિત કરી આપે વસ્તુ હોય ને, એ વસ્તુ નથી હોતી, એ મૂળ સ્વરૂપ અંદર આવે છે, એમના વાઇબ્રેશનો છે. અને એ શરૂઆત કરી કોણે? રામચંદ્ર જ્યારે વનવાસ ગયા હતા, ભરતે, અરે યાદ આવી ગયું કે એ રામની પાદુકા એટલે રામની પોતાની હાજરી શ્રદ્ધેય થયું કહેવાય. એટલે એની મર્યાદાને બધું રહેવું જોઈએ. અત્યારે પાદુકા કરીએ ખરા પૂજન, પણ મર્યાદા નથી રહેતી, કારણ કે પાદુકા છે ને, બાકી પાદુકા છે ને, પણ જો શ્રદ્ધેય માની જો કરવામાં આવે હા તો એની અનુભૂતિ આખી થાય છે. એટલે આપણે બાપજી પાસે આવી. પછી તમે લાભપાંચમના દિવસે બાપજીએથી વિચન થયા 27મી તારીખે અમે સાબરમતી મૂકવા ગયા હતા, સાબરમતી અમદાવાદ. ત્યાં બાપજી રાત રોકાયા હતા. તે પછી અમને ખબર પડી કે તો પ્રેમશંકર એટલે કે આપણા પ્રેમ અવધૂતજી વાલા એમના બનેવીને ત્યાં રોકાયા. અને 28મી તારીખે ત્યાંથી બાપજી પ્લેન દ્વારા, વિમાન મથક દ્વારા ત્યાં જયપુર ગયા હતા. એટલે આ કપડો નહીં, એક બાપજીની, અને બાપજી કહેતા કે અવધૂતની સવારનું છેલ્લું સ્ટેશન એમ બોલેલા, એ ભૂલી ગયો પછી કહેવાનું, છેલ્લું સ્ટેશન. પછી એક અત્યારે ક્ષમા માગેલું જોડે જોડે, મને એકદમ યાદ આવી ગયું કે ગુરુ દ્વાદશીના દિવસે બાપજીએ ગુરુચરિત્ર નહીં પણ ગુરુચરિત્રને આધીન થઈ જે બાપજી જે 108 પાઠ દત્ત પુરાણા કર્યા હતા ને, તો એ સરખેજની અંદર એમને આદેશ મળ્યો ગુરુલીલામૃત લખવાનો કે ચરિતા મૃત ઘટલે સુખે કરી પાન પીવાડ હોય તુષાતુર તેહને મોત પાડશે રાડ. એ ગ્રંથ ગુરુ દ્વાદશીના દિવસે એટલે ગુરુ લીલામૃત પૂર્ણ કરે તો
મેં ભાઈ આગળ એકદમ યાદ આવી ગયું કે ગુરુ ચરિત્ર બોલી ગયો હતો. ગુરુ ચરિત્ર નહીં, ગુરુ લીલામૃત ગ્રંથ બોલ્યો હતો. પણ ગુરુ લીલામૃત ગ્રંથ લખતા પહેલાં આત્મશુદ્ધિ, એને તો આત્મશુદ્ધિની જરૂર નથી, પણ ગુરુ મૂર્તિ ચરિત્ર સંક્ષિપ્ત ઓવીની અંદર બાપજીએ લખ્યું. દત્તનામ સંકીર્તન પણ પહેલાં લખાયેલું છે. અને 4/12/1935 તને બધા ખબર છે દત્ત ભાવની. એટલે દત્ત ભાવની એટલે 52 લીટી. એવું નથી, કેટલાક લોકો આવું વાત કરતા છે કે બાપજીને તો દત્ત 40 લખવી હતી અને લખાઈ ગઈ 52 લીટી. પછી વિચાર કરવા લાગે કે આમાંથી કેટલી 12 લીટી કઈ કાઢું. એટલે આવું શા માટે? સ્પષ્ટ વાત. કારણ કે દત્ત ભાવની અને પાછી એમને બાપજીએ 2 લાઈન મારેલી છે ને 2 ટપકા કરેલા છે. અને નિષ્ફળતા જો આવા દેવોની કે તમને ગમે તો ઠીક, હનુમાન ચાલીસાના પાઠ કરતાં કરતાં અને એમાંય વર્ષના અઠવાડિયા 52, ગુરુવાર 52, ગુરુચરિત્રના અધ્યાય 52, કેટલી સરળતા લખી દીધી છે. અને તમને ગમે તો ઠીક, નહીં તો ફાડી નાખો. આહા, તો આવો આપણો બાવો, કોઈએ ના જોઈએ આવો બાવો, ક્યારે ના કરે કોઈનો દાવો, બસ એનો લૂંટો હર પલે શ્વાસે શ્વાસે લાવો. મનુષ્ય જન્મ તો મળે છે, પણ આવો લાવો ક્યારે મળવાનો? એટલે આ એક અવધૂતની અહૈતુક લીલાનું આપણે આ બધા એ મારી શું કહેવાય, કઈ ભાષા કહું, અવળ ભાષામાં કે અવળ ભાષા તો નથી, પણ મારી બેવકૂફીને મૂર્ખતાની અંદર ક્યાંક બોલાઈ ગયો વધારે પડતું, તો આ બધા મને માફ કરજો. પણ એક વસ્તુ તો છે જ કે અહીંયા જે કંઈ અવધૂત દરબારમાં જે કંઈ છેલ્લી વાત કહી દઉં ને કે જ્યારે બાપજી કે જ્યારે બાપજીએ ગોવિંદ કાકા અહીંયા કથા કરી હા અને કપડાની અંદર રંગ લીલામૃત હા લખાયું, હા હા, એની એક ચર્ચા. વાહ, ધન્યવાદ. ગોવિંદ કાકાની કથા એ 2 વાર થઈ હતી. એક ગુરુ લીલામૃત, પછી રંગ લીલામૃત. તો ગોવિંદ કાકા કેટલા સરળ માણસ. બોલ, હજુ રંગ લીલામૃત પૂરું થયું નથી, પણ રંગ લીલામૃતની લખવાની પ્રેરણા, ગુરુ લીલામૃતની કથા અહીંયા પૂરી થઈ ત્યારે અમે શું કર્યું હતું કે ગુરુ લીલામૃત જ્યાં જ્યાં અહીંયા કથા વખતે કોઈ એકના ત્યાં બર્ડન ન પડે એ વખતમાં, એટલે અમે દરેકના ત્યાં સવારે એમના ત્યાં, સાંજે એમના ત્યાં એમની ભિક્ષા માટેનું રાખ્યું હતું. તો એક દિવસ ઘનશ્યામભાઈ જોશીના ત્યાં ભિક્ષા સાંજે હતી. ગોવિંદ કાકાની સાથે આ શરીર ત્યાં, હા, બધાની દરેક જણે બિચારા લખ્યું છે, સારું છે. પણ આમાં મારું આત્મશ્લાઘા કે અભિમાની વાત નથી કરતો, માફ કરજો, એ દૂર કરીને સાંભળજો. તો અમદાવાદના ઇન્દ્રવદનભાઈ શાહ, એ પોતે જૈન, જૈન, પણ બાપજી પ્રત્યેનો બહુ લગાવ, કારણ કે અમને અનુભવ બધા થયેલા. એ તમે લીલામૃતમાં આપેલું છે, નહીં વર્ણન નથી કરતો, પણ આ શરીરના પણ ચાહક, કારણ કે એ સમયમાં સંગીત વગર, એટલે સંગીત તો ચાલતું હતું પણ સંગીતનો એટલો બધો અભ્યાસ નહીં, ગાવાનું વગાડવાનું. તો જ્યારે મારા આ ભજન હોય ને ત્યારે 2157 મોડલ લઈને આવે શ્રીરંગ, કેસેટો લઈને આવે, અને જે બધા ગાવા વળે ને બાપજીના ભજન રેકોર્ડ કરે. તો કપડનમાં હતી તે સમયમાં આ ગાડાને એમને રાખ્યું હતું પોસ્ટકાર્ડ કે કપડનમાં ગોવિંદ કાકાની કથા છે ગુરુ લીલામૃતની, તો હું આવી શકું? મારી કેટલી સરળ ભાષા.
સગવડ રહેવાની થશે થશે બધું કરી દીધેલું. પણ સાંજે ઘનશ્યામભાઈ જોશીને ત્યાં આ ઇન્દ્રવદનભાઈ શાહ, આ શરીર અને ગોવિંદ કાકા, તનો તો ખ્યાલ છે. નીચેના એમના 2 રૂમ, પહેલાં બેઠક રૂમ, અંદર બાપજીનું અને અંદર રસોડું છેલ્લે, અને પાછો ખુલ્લો ભાગ, અને ઉપર પાછા 2 રૂમ. તો અમે મીડીએ 4 જણા બેઠા હતા. પછી જ્યારે જમવાનો સમય થયો એટલે ઘનશ્યામભાઈ નીચે ગયા વ્યવસ્થા કરવા. અમે 3 બેઠા હતા અને ઇન્દ્રવદન સાહેબ ગોવિંદ કાકાને પ્રશ્ન કર્યો કે કાકા, બાપજીએ આપણને ગુરુ લીલામૃત દ્વારા શ્રીપાદ સ્વામીની આ સત્ય વાત છે. અને ગોવિંદ કાકાએ પણ મારા પાસે પત્રો છે અત્યારે લખેલા છે, કરવા દીધા છે. તો શ્રીપાદ સ્વામીની, નૃસિંહ મહારાજની અને વાસુદેવની ઓળખ કરાવી, તો બાપજી ઓળખ કરાવે, જ્ઞાનકાંડ, કર્મકાંડ અને ઉપાસના કાંડ, તો બાપજીનો ઓળખ કરાવે એવો ગ્રંથ ના થાય, એવો કાંડ ના થાય. ગોવિંદ કાકા જો સરળ ભક્તિભાવવાળા બહુ ઓછા હોય, નિરંકારી. બાપજીની સાથે આટલા નિકટતામાં રહેવા હોવા છતાંય એમની સરળતા, ચાલશે, ફાવશે ને ગમશે, કોઈ જાતના ચેન ચાળા નહીં, કોઈ આમ સુવાનું છે ચાલશે. કંઈ બીજી બધી અમે એમની કથામાં મને ભગવાને જ્યારે કથા હોય ને ત્યારે મને પત્ર લખે, ભાઈ શ્રી જગદીશ, આ જગ્યાએ કથા છે, તું આવ તો સારું. હવે મારે નથી એમાં પડવું, બહુ પડ્યા. તો ક્યાં હતા, ભૂલી ગયો. નહીં. હા, તો એમ પૂછ્યું કે બાપજીને ઓળખાણ, ત્યારે ગોવિંદ કાકાએ કીધું કે મોદી દાદાએ લખ્યું છે ને નારેશ્વરનો નાથ, એ વાંચી જવાનું. કોને કીધું? ઇન્દ્રવદનને. ના કહે છે એવું નહીં, દોહરામાં. ગોવિંદ કાકા આપણા પરિવારમાં બધા બહુ ભણેલા ગણેલા છે, કવિઓ પણ છે. બાપજી જેને પ્રેરણા કરશે તો કરશે. આત્મશ્લાઘાવાળું કહું છું ત્યારે ગોવિંદ કાકાને આ મૂર્ખાએ, આત્મશ્લાઘાવાળું કહું છું, આ મૂર્ખાએ કહ્યું કે તમે બાપજીને એકલો શીખવાડતા હતા ગુઢીને, તો તમારે લખવાનું છે. છાનો માનો કરીને આમ મરે, એટલે મારી ગમતી ભાષામાં મને ખખડાઈ પણ નાખેલો. અને જ્યારે અહીંથી કથા પત્યા પછી એ અમે સાવલી ગયા. સાવલી સ્વામી મહારાજના એ પણ એક લીલા છે. પછી શ્રીરંગ પણ નાનો હતો. અમે જીપ ગાડીમાં ત્યાંથી અમે નારેશ્વર ગયા, એના ફોટા પણ છે હજુ. અને ગોવિંદ કાકાને બરોબર નર્મદા નદીમાં સ્નાન કરાવી નવડાવ્યા હતા. બાપજી દર્શન બધી પડતી અને પછી નારેશ્વરમાં સૂક્ષ્મ શરીરના દર્શન. બાકી તો એ વખતે શરીર છોડ્યું હતું. આવ્યા બસ, એમને મૂકીને હું કપડન જ આવ્યો. અને એ દિવસે રાત્રે એમને ગોવિંદ કાકાને આદેશ પાડ્યો, લખ. એમના શબ્દો છે, પત્ર લખેલો છે. અને એ હિંચકા પર બેસે એકલા અને રાત્રે ઊભા થયા. અને એમનું જે સેવાનું ખાનું ખરું ને, તમે જાઓ ને તો બીજા રૂમની અંદર એ વખતે એમના હિંચકાવાળા રૂમમાં જતા જ આમ એક બાજુ સેવાનો ઉપર પણ ખરું. તો ત્યાં બેઠા. માજી કીધું, જૂના લખ કરવાનું હું લખું. ત્યાંથી એ લાંબા કાગળમાં એટલા કાળી શાહીથી મોટા અક્ષરની અંદર દોરા લખવાનું શરૂ કર્યું. અને પત્ર લખ્યો, ભાઈ શ્રી જગદીશ, બાપજીએ આવું કર્યું છે,
અને આ લખવાની શરૂઆત કરી છે. દોહરા આટલા લખાયા છે. તમે જ્યારે નારેશ્વર જાઓ તો પોરમાં મળજો અને જરા આપણે દોહરાના વાંચી અને ભૂલ ભૂલ સુધારી. બોલો આવો કેટલો સરળ માણસ. જ્યારે જ્યારે જે લખાય વંચાવે આમાં કંઈ ભૂલ છે અરે બાપજી લખવાવાળો હોય અને જ્યારે આવા મહાપુરુષોનો ગ્રંથ રચાતા હોય તો આપણા જેવા ડાપણ નહીં કરવું જોઈએ. હમણાં 100 મુખની વાત કરું છું. અને શ્રી રંગલીલામૃત એટલે તમે એમ નહીં માની રહેતા કે મારા જેવાએ પછી લખાણ આપ્યું. કેટલાકને તો સામે ચાલ નહીં કરતું કે ના મારા લખો. એમના 100 મુખની વાત છે. શું કરે જગદીશ કે છે બાપજી લીલા છે ને. બાકી રંગલીલામૃત કે 71 કે 72 અધ્યાય છે તે નહીં. રંગલીલામૃત તો જ્યાં સુધી સૂર્યચંદ્ર હશે ને ત્યાં સુધી રંગની લીલા સતત થયા કરે છે. કેટલાય ગામડાની અંદર કેટલાય આજ મેં વિચરણ કરતા ત્યારે કેટલાય લોકો બિચારા ગરીબ હા બાપજી અમારે ત્યાં આવેલા અહીં બેઠેલા અને અમને ખબર નહીં કે અમે તો મહારાજ કરીએ અને બહાર જાય એટલે દિગંબર ધૂન કરીએ, બીજી કોઈ વાતચીત નહીં. અને બાપજી કે વાતો ઓછી કર પણ ભાવ ધારોડી, ચમારિયા, કુણા, લુણા, બાલિયા, નેત્રંગ બાજુના જે ગામડાઓમાં જે બાપી આ વાણ ખોટા જુઓ ને કશું જ નથી ત્યાં. એ પ્રસંગ તમે બધા જાણો છો. એટલે બાપજીએ જે વિચરણ કર્યું છે ને એને નથી ભૂખ જોઈ, નથી એ જોયું, કશું નથી જોયું. ને આપણે આ સોલા મંદિર છે ભાગવત વિદ્યાપીઠ એ બાપજીને જ સિમ કૃપા. શાસ્ત્રીજી નામ બોલ્યું કૃષ્ણશંકર શાસ્ત્રીજી પ્રખર પંડિત વિદ્વાન ને એમની ગોષ્ઠી. અને જ્યારે સોલા મંદિર ભાગવતની સ્થાપના ત્યારે માજીની પણ તબિયત એવી તો પણ કૃષ્ણ સાથે પત્ર વ્યવહાર એ છે કે બાપજી હું તો અનાથ છું. ત્યારે એમને બાપજી લખ્યું છે અંદર વાતચીતમાં કે જો નારેશ્વરનું છીણું બહાર મૂકું અને માજીનું જો શરીર છૂટે તો પહેલાં હું ભાગવત ભવનનું હું ખાતમુહૂર્ત કરીશ. ત્યારે એ સોલા મંદિરના અને મુક્તાનંદ મહારાજ, રણછોડદાસ મહારાજ શ્રી, યોગીજી બાપા અને બાપજી ચારે ભેગા થઈને એ ખાતમુહૂર્ત કર્યું. અને આજે નારેશ્વરની જે પહેલી મૂર્તિ હતી ને એ સોલામાં ગઈ. હા શ્રીરંગ એ જે મૂર્તિ બનાવી અને અત્યારે આપણે જે મૂર્તિ બને છે ને એના પિતાશ્રીએ જ મૂર્તિ બનાવી હતી નારેશ્વરમાં. આપણી અત્યારે જે મૂર્તિ બને છે ને એના પિતાશ્રી બ્રાહ્મણો જ્યારે જયપુરમાં 2-3 વખત ગયા વાતચીતમાં. એટલે બાપજીની કરુણા અને એની અહેતુક લીલા એ તો એ જ જાણે કઈ જગ્યાએ શું કરવું છે, કોને શું આપવું છે, કેવું આપવું છે. પણ આપણે તો એક જ વાત કરવાની, અહંકાર કાઢી નાખીને કોઈના પણ અંદર આવ્યા વગર અવધૂતની ખુમારીથી એ જે કરાવે છે ને એને અર્પણ કરી દેવું, મમત્વ નહીં રાખવું. હાજી. અને આ અવધૂત દરબાર જે બન્યો એ જ્યારે બાપજીએ શરીર છોડ્યું ને અને મેઘદૂત બંગલાને લેવાની વાત કરી હતી, હા ભાઈ, ત્યારે કેટલાક વડીલોએ આ નાના છોકરાને એ વખતમાં 2.5 લાખની અંદર એ બંગલો મળતો હતો પટેલ પાસેથી, અમીન હતા. બોલ 2.5 લાખમાં. તો બધાને કહ્યું તો કેટલાક મહાપુરુષોના નામ દઉં, ભગવાન ભલું કરે. તારો બાપ પૈસાવાળો છે, હાથી તો બધા આપશે, હાથીને ખવડાવશે કોણ?
તું કચરા પોતા જાણું છું, લાઇટ બિલ કોણ ભરશે? આવા આવા કેટલાય એ જતું રહ્યું. પણ ત્યારથી ગુરુ મહારાજશ્રીને પ્રાર્થના, 1 વર્ષ ખાધું પણ નહોતું એ વખતે, શરીર છોડી જાય. અને આ બાપજીની યાદમાં કપડોની અંદર અવધૂત દરબાર એ ભગવાન રંગાવતું જ ગુરુ મહારાજને સમર્પિત થયેલો છે. ને એ અવધૂત દરબારમાં અવધૂતની વિચારધારા પ્રમાણેનું જ આપણે એ કરવાનું. સમજ્યા? અહીં કોઈ વ્યવસાયલક્ષી ના થવું જોઈએ, બસ. અહીંયા હોવું કે ના હોવું, કોઈ દાનપેટી પણ નહીં, કોઈ એવી વિચિત્રતા અહીંયા નહીં કરવાની. બાપજી છે, શું જમાડું, શું કરવું છે, એ બધું બાપજી જાણશે. એની પણ આપણી સંપૂર્ણ સમર્પણ ભાવના હોય ને, તે બધું કરે છે. કોઈની પાસે માંગણી નહીં કરવાની, કોઈની પાસે બસ આપ્યું તે તારાને આપી, રાચ્યું મન મોજાર, શેષે પૂર્ણતા પીછાનું એવો દી દેખાડ. એ જ પ્રાર્થના સાથે નૂતન વર્ષાભિનંદન. અને આજે 20-10 બાપજી પધાર્યા અને બાપજીની અનુભૂતિ આપણને આ વાક દ્વારા આપણને કરાવી. ગુરુ મહારાજનો જય જયકાર કરીએ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. નામી અનામી સૌ ભક્તોને, સૌ વિદ્વાનોને, સૌ કથાકારોને, સૌ કવિઓને અને નામી અનામી પરિવારના, અવધૂત પરિવાર એટલે બાપજીનો અવધૂત પરિવાર લખેલો તે નહીં, અવધૂતનો પરિવાર તો આખા વિશ્વની અંદર આવેલા પશુ પંખીથી માંડીને 84 લાખ યોની એનો પરિવાર છે. એ બધાને આપણા ગુરુદેવ દત્ત. ઓમ ઓમ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવા વહી તેજસ્વીના બધીતમસ્તુ મા વિદ્વિષા વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય દત્ત હે, જય દત્ત હે, જય દત્ત હે, તુજને નમો. મૌને વિરામી વૈખરી જોઈ તને સગળે રમું. ગુરુદેવ દત્ત દયાળ સ્વામી વંદના તુજને. વિક્ષેપ દૂર થઈ બધા અમચિત્ત સ્થિર તુજ માત્ર જો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજની આપણી આ અવધૂતની હૈતુક લીલાની અંદર જે ભગવાને આ શરીર દ્વારા નિમિત્ત કરીને જે કંઈ વાતચીત થઈ છે, એમાં ક્યાંય ખાલી આત્મશ્રદ્ધા, ક્યાંય મારી કોઈની ટીકા ટિપ્પણ થઈ હોય માફ કરજો. એ નાનો બાળક છું, એ ભાવથી આપણે એના ગુણગાનનું ગાન કરીએ, એ જ પ્રાર્થના. ઓમ.